મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જામકા ગામ નજીક બાઇક અને છકડો રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક લઈને શાળાથી ઘર તરફ જતા વિદ્યાર્થીનો છકડો રિક્ષા સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો। બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા। બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આ અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક સવાર વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, તો બીજી તરફ છકડો રિક્ષામાં સવાર 8 જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચતા તમામ ઈજાગ્રસ્તોને રાજુલા, ખાંભા અને નાગેશ્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 2 લોકોની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે એક વિદ્યાર્થીના મોત અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે।